નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરવાથી ક્રોધ, અહંકાર અને ઈર્ષા જેવા દૂષણો દૂર થઈ જાય છે। જ્યારે બીજાનું ભલું કરીએ છીએ ત્યારે બદલામાં માન અને આશીર્વાદ મળે છે। માનવ સેવા એ જ પરમો ધર્મ સાર્થક કરતા હસીનાબેન લાડકાની આજે વાત કરીશું। કોણ છે હસીનાબેન લાડકા અને શું છે હસીનાબેનની સેવા, જોઈએ આ અંગે ખાસ અહેવાલ। સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો હતો। ત્યારે તે સમયે પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બની ગઈ હતી। દેશમાં કોરોનાની લહેરને કારણે અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે, તેમજ અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા છે। તેવા સમયે અનેક લોકોએ માનવ સેવા કરી માનવતા પણ મહેકાવી હતી। તે દરમિયાન ગરીબ પરિવારની એક મુસ્લિમ મહિલાએ પણ કોરોનાની મહામારી વચ્ચે મધર ટેરેસા જેવું કામ કર્યું છે। છે ને કે ધર્મથી વધુ ઇન્સાનિયત અને માનવતા મહત્વની છે, એ વાતને સાર્થક કરી બતાવ્યું છે। મોરબીના એક સામાજિક કાર્યકર્તાએ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે જે અંતિમ વિધિ કરતા એવા હસીનાબેન લાડકા આપણી સાથે છે। સૌપ્રથમ હસીનાબેન, બી ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આભાર। હસીનાબેન, કેટલા વર્ષથી તમે આ સેવાકીય કાર્ય કરો છો અને અત્યાર સુધીમાં કેટલી અંતિમ વિધિ કરી ચૂક્યા? 15 વર્ષ થયા, 16 વર્ષ બેઠું, કેટલી કરી મને ખુદને યાદ નથી, પણ આશરે તો કહું છું 10,000 રૂપિયા ટકી જાય છે। કોરોના વખતે પણ આપ ખૂબ સારી એવી કામગીરી કરી છે। ત્યારે પણ કાંઈ ગણતરી નથી કરી, મેં તો માનવ સેવા કરી છે। અને બીજા નંબરમાં તે કુદરત એને જરિયા બનાવીને મોકલે છે। હું મારી જાતને કાંઈ નથી માનતી। ઇન્સાનિયત ને માનવતા છે ને એ જ બધું મહત્વનું છે। કોરોના મહામારીમાં કેસ જ્યારે પીક પર હતા તે દરમિયાન સમગ્ર વિશ્વમાં લોકોના દિલ દિમાગમાં એક અલગ જ ભયનો માહોલ પ્રસરી ગયો હતો। એક તરફ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઉભરાતી હતી અને હોસ્પિટલમાં દર્દીઓમાંથી બેડ ખૂટી જતા હતા। માણસો ટપોટપ મરી રહ્યા હતા। સ્મશાનમાં પણ મૃતદેહ અંતિમ વિધિ માટે લાઈનમાં પડ્યા રહેતા હતા। લોકોમાં ભય એ હદે જોવા મળતો હતો કે સ્વજનોનું મૃત્યુ થયું હોય એ મૃતદેહની અંતિમ વિધિમાં પણ સામેલ થતા ન હતા। સમગ્ર વિશ્વમાં કટોકટીની સ્થિતિ હતી। ત્યારે મોરબીમાં હસીનાબેન લાડકાએ માનવતા મહેકાવી મૃત્યુ પામેલા દર્દીઓને અંતિમ ધામ સુધી લઈ જતા હતા। આમ માનવ સેવા કરો છો તો કેવી રીતે તમને વિચાર આવ્યો અને ક્યાંથી મળી પ્રેરણા? એટલે આરોગ્ય લગતી તો મને બહુ રસ છે, કેમ કે આરોગ્ય લગતી સેવા છે ને, સેવાથી ઉત્તમ કોઈ વસ્તુ નથી। અને માનવ સેવા છે ને એ જ ઈશ્વરવાલાનું નામ છે। કેમ કે કોઈ બીમારી સમક્ષ હોય, તો કોઈ આર્થિક પરિસ્થિતિ હોય, તો કોઈ બાળક બેસી થઈ ગયું હોય, તો કોઈ ડિલિવરી આવી હોય, તો ડિલિવરીને ચણિયા પર જરૂર પડે છે। બીજા નંબરમાં તે કોઈ હોસ્પિટલમાં એવી કોઈ લાશ આવી ઘવાઈ ગયેલી ડિકમ્પોઝ હોય, તે કોઈ કાયમના 3-4 બોડી એમને એમ હોય, તો પછી એને પણ ઢાંકવા પણ ખર્ચ કરવું પડે છે, જાત સેવા કરવી પડે છે, ખર્ચ કરવું પડે, મહેનત કરવી પડે, ટાઈમ દેવો પડે। એ એક માનવ સેવાથી જોડાયેલા છે। મને એક આ જિંદગીનો શોખ છે, મેં મારી જિંદગી આખી આમાં નાખી છે, કેમ કે મારો પરિવાર સુખી છે। મોરબીમાં સમાજ સેવિકા એવા હસીનાબેન લાડકાએ પોતાના સંતાન કે પરિવારને કોરોનાનું સંક્રમણ લાગશે તેવી બીક રાખ્યા વિના ધર્મના રીતિ રિવાજ મુજબ વિધિ કરાવવા તેમજ જરૂર પડે સ્મશાન સુધી પણ જઈ તેની અંતિમ વિધિ પણ કરી હતી, જે કાર્ય આજે પણ યથાવત છે। અત્યારે આવી માનવ સેવા કરી ચૂક્યા છો? માનવ સેવા તો મને આમ તો બચપનથી જ શોખ છે। લ્યો ને, મારા પિયરિયામાં નાનદાંડી હતી ને, કોઈને ડિલિવરી આવી હોય, તો કોઈ બીમાર હોય, તો કોઈ ઘટા બુઢા હોય, તો પગ ચોરી દઉં ને ડિલિવરીના કામ કરી આવું ને, માનવ સેવાનો જ મને બચપનથી જ શોખ છે। ઝુલતાપુર દુર્ઘટનામાં 130 લોકોના મૃત્યુ પામ્યા હતા, એ વખતે પણ આપણે સિવિલ હોસ્પિટલ ખાતે આપે સેવા કરી હતી, શું કહેશો? ઝુલતાપુર દુર્ઘટનામાં મેં શ્રી પંચોમાં સહીઓ કરી છે, બોડીઓનો મોટો સાપ, બોડીઓ પેકિંગ કરીને આખી રાત અળિયું કાઢી છે, પણ એ માનવ સેવા એ કાંઈ મેં ગણતરી નથી કરી છે। હજી સુધી મેં ગણતરી નથી કરી કેટલી સેવા મેં કરી છે। હું કુદરતને જોઈને કરું છું, હિંમત દે। મોરબી સિવિલ હોસ્પિટલમાં હસીનાબેન લાડકા નામની મુસ્લિમ મહિલા વર્ષોથી નિઃશુલ્ક સેવા આપે છે। પોતે મુસ્લિમ હોવા છતાં પણ
ધાર્મિક વિધિ અનુસરીને મૃતદેહને અંતિમ મંજિલ સુધી પહોંચાડે છે. અમદાવાદના દાતા સુરેશભાઈ દ્વારા પણ આપને એક એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી છે, શું કહેશો? એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી છે, પણ એમ્બ્યુલન્સ છે ને એવી રીતે મેનેજમેન્ટ થાય છે તે પોલીસ ખાતું છે ને રાજકોટ અહીંયા અનમોલ આવે ને તો પીએમ કરાવવા જાય ફોરેન્સિકમાં તો રાજકોટ પોલીસ ખાતું પેટ્રોલ નખાવી દે 1000 રૂપિયાનું, કેમ કે સીએનજી નથી આપણે. પછી પેટ્રોલ વધે એને અહીંયા 4, 5, 7 બોડી ફ્રીઓમાં મુકાઈ જાય તો એવી રીતે ગાડીનું મેનેજમેન્ટ પોલીસ ખાતું હલાવે ને હું પણ એક ઉપર હલાવી લઉં. મારી આંખમાં મોતિયો છે, મોતિયો બીજી આંખમાં ઉતરાવીને પાછી હું પણ હલાવીશ ગાડી. પોલીસ હલાવે, હું હલાવું, કોઈ દર્દીના સગા હલાવે. ડ્રાઈવર નથી રાખ્યો, કેમ કે ડ્રાઈવર વहीं જઈને વસૂલી લે તો ગરીબ માણસ પાસે. હસીનાબેન લાડકા છેલ્લા 15 વર્ષથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને અલગ અલગ રીતે મદદ કરે છે. હસીનાબેન ગરીબ પરિવારમાંથી આવતા હોવા છતાં પણ 16 વર્ષથી દર્દીઓને મદદરૂપ થઈને માનવતા મહેકાવી રહ્યા છે. અંતિમ વિધિ કરો છો તમે, જે અંતિમ સંસ્કાર કરો છો તેમાં વિધિવત રીતે ખર્ચ પણ થતું હશે. આ ખર્ચ ક્યાંથી મળે છે? ખર્ચમાં તો એવું છે, જો હું સરકારી આવાસમાં રહું છું, મારા ઘરના રિક્ષા આવે છે, મારે કોઈ એવી આવક નથી, હું જાત સેવા કરી શકું, પૈસાથી પૂરતું માણસ નથી. પણ બીજા નંબરમાં તે જે તે વખતે પોલીસ હારોહાર રહું, સ્ત્રી પંચમાં સહી કરવું, કોઈ બોડી ઉઠ લાવવાનો, કોઈ હારોહાર રહેવાનું, તો એ લોકો મને કોર્ટના ધક્કાના પૈસા ખર્ચ આપે તો એ ખર્ચ હું આમાં કરી નાખું. મહિનાનું 700 મીટર કાપડ હોસ્પિટલમાં પૂરું નથી થતું, તે કોઈ અહીંયા વિધિનું ખર્ચ થાય, કેમ તે નામ જોગ હોય, આધાર કાર્ડ વાળું હોય તો 2500 રૂપિયા સંસારમાં લખાવવા જ પડે. અને અનનોલ હોય, બિનવારસી હોય તો એના ઇલેક્ટ્રિકના પૈસા નથી થતા, ખાલી ફૂલના હારના ને આ તે ઈ જ થાય. વર્ષોથી નિઃશુલ્ક સેવા કરતા હસીનાબેન લાડકા મોરબીના વિસીપરા વિસ્તારમાં દીકરી અને પતિ સાથે રહે છે. હસીનાબેનના પતિ ભાડે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ પોતાની રિક્ષા લઈને રોજગારી મેળવવા જાય છે અને હસીનાબેન સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવા માટે જાય છે. તમે એક મહિલા છો અને એક મુસ્લિમ પરિવારમાંથી આવો છો, તેમ છતાં પણ હિન્દુ રીતિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરો છો, શું કહેશો? આમાં માનવ સેવામાં હિન્દુ મુસ્લિમ નથી આવતું, જાતિ જ્ઞાતિ ભેદભાવ હું કરતી નથી. અને જે કોઈ લોકોને કરવું હોય એ ભલે કરતા હોય, મને તો હે ને માનવ સેવામાં રસ છે. હિન્દુ મુસ્લિમ જાતિ જ્ઞાતિ ભેદભાવ કોઈ દી કરવાનું નથી થતું. અને ઇન્સાન ને ઇન્સાનિયતની નાતે ને ઇન્સાનિયતને માનવતા અને માનવ સેવામાં જોડાઈને રહ્યો. બધાને હું અપીલ કરું છું ને આ બધું મૂકો, આ કુદરત છે. કેમ તે આ અલગ અલગ સૂરજ ઉગે છે, અલગ અલગ ચાંદ ઉગે છે, અલગ અલગ રાત થાય છે, અલગ અલગ વરસાદ થાય છે, તે આ બધું એક જ છે. આ શેનો ભેદભાવ? તે કુદરતે કોઈમાં ફરક નથી કર્યું તો આપણે કોણ કરવા વાળા? આ માનવ સેવા છે, ઈશ્વરલાલનું નામ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીમાં આવ્યા હતા, એ સમયે આ મોદી સાહેબ સાથે પણ આપણે મળ્યા હતા, શું કહેશો? જુલાપુર દુર્ઘટના વખતે મને દરબારગઢમાં મોદી સાહેબના મુલાકાત માટે કલેક્ટરના માણસોએ મને હાજરી અપાવી હતી. મોદી સાહેબે પણ સારી વાત કરી. એના પ્રિયો પણ આપણે સેવા કરીએ છીએ, કાંઈ આપણે આપીએ છીએ માનવ સેવા, એ પણ લખીને ગયા છે. પણ આશા છે મને હજી કે કાંઈક જો દયા આવે એમને તો હું એક જીવી રહી છું તો હોસ્પિટલના મારા ખર્ચા નીકળે. આ હતા હસીનાબેન લાડકા, જેઓ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બિનવારસી મૃતદેહને અંતિમ સંસ્કાર કરે છે. છેલ્લા 15 વર્ષથી આ માનવ સેવા આપી રહ્યા છે. આ એવા લોકો માટે ગાલ પર તમાચો છે કે જે લોકો દરેક ઘટનાઓને ધર્મની નજરોથી જોવે છે. માનવ સેવા એ પરમો ધર્મ સૂત્રને સાર્થક કરતા હસીનાબેન લાડકાએ મોરબી જિલ્લામાં માનવતા મહેકાવી છે. જ્ઞાતિ ધર્મના ભેદભાવ રાખ્યા વિના હસીનાબેન લાડકા પોતાની અવિરત સેવા આપી રહ્યા છે. રફીક અજમેરી, મોરબી, બી ઇન્ડિયા.